ગઈકાલે આપણે પુરુષોત્તમ નામ સહસ્ત્ર એની અંદર શ્રી રઘુનાથજી કૃત નામ ચંદ્રિકા ટીકાના આધારે ચિંતન જે કરી રહ્યા છીએ એમાં 10મા સ્કંધની અંદર દ્વિતીય અધ્યાયના 16 નામોનું ચિંતન કરેલું. બરાબર ને? દ્વિતીય એટલે બીજા અધ્યાયના 16 નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર બીજા અધ્યાયના 10મ સ્કંદના બીજા અધ્યાયના કયા કયા નામો છે તો એનું આપણે ચિંતન કરેલું. તો એ 16 નામો જે છે એ આપણે ચિંતન કર્યું. બેન માઇક મ્યુટ કરો. આજે આપણે તૃતીય અધ્યાય ત્રીજા અધ્યાયના નામોનું ચિંતન કરીએ છીએ. પ્રારંભ કોઈને કાલનામાં કઈ પ્રશ્ન કે કઈ નથી ને? એ તો જો કે સમજમાં આવે એવું જ હતું, છતાં હોય તો પૂછી લેજો. ગઈકાલે આપણે 155મા શ્લોકમાં માઇક મ્યુટ કરો તમારું. મેં કરી દીધું છે બધાનું, જેનું માઇક અનમ્યુટ હતું એ બધાનું મેં કરી દીધું. થોડું સંભાળો, કારણ કે પછી આમાં થોડો વધારે સમય જાય તો આપણે ચલો. હવે આપણે 155મા શ્લોકમાં દ્વિતીય પંક્તિ જે છે 155મા શ્લોકમાં દ્વિતીય પંક્તિ જે છે એનો પ્રારંભ કરીએ છીએ. મૂલ કાલ ગુણ દ્રષ્ટા નયનાનંદ ભાજનમ. બરાબર? 155મો શ્લોક એની દ્વિતીય પંક્તિ. મૂલ કાલ ગુણ દ્રષ્ટા નયનાનંદ ભાજનમ. તો આની અંદર બે નામ જે છે એ તૃતીય અધ્યાયના જે મહાપ્રભુજીએ લખ્યા છે એમાં સૌથી પહેલું નામ મૂલકાલ ગુણ દ્રષ્ટા મળ્યું ને બધાને? મૂલકાલ ગુણ દ્રષ્ટા 155મો શ્લોક છે. અને નામાવલી પ્રમાણે 756મું નામ છે. 756 756મું નામ છે મૂલકાલ ગુણ દ્રષ્ટા. મૂલકાળ ગુણ દ્રષ્ટે નમઃ. એટલે જુઓ, ત્રીજો અધ્યાયમાં શું આવેલું? કોઈને યાદ હોય તો શરૂઆતના 8 શ્લોક 8.5 શ્લોક જન્મના યાદ આવ્યું ને? અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. જે આપણે પ્રભુ જન્માષ્ટમીના દિવસે પ્રભુના જન્મ પહેલા 3 વખત બોલવાના હોય છે. યાદ આવ્યું? એના પછી 9મો અને 10મા શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન, કેવા દર્શન વસુદેવજીએ કર્યા, તમ અદ્ભુત બાલકમ મુજે ક્ષણમ કરીને જે આખા 2 શ્લોક છે. એના પછી જે છે વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે અને દેવકીજી સ્તુતિ કરે છે. અને એના પછી ભગવાન જે છે એ વસુદેવ દેવકીજીના 3 જન્મોની યાદ આપી આવે છે. અને એના પછી વસુદેવજી પ્રભુને લઈને ગોકુલ આવે છે અને ગોકુલમાં જે છે એ પેલા યશોદાજીને ત્યાં જે કન્યા જન્મ થઈ હોય છે, કન્યા જન્મી હોય છે, તો ત્યાં આ પોતાના લાલનને મૂકીને એ કન્યાને લઈને પાછા આવે છે. આટલી જે લીલા છે એ ત્રીજા અધ્યાયની લીલા છે 10મ સ્કંદના. તો એના ઉપરથી આ નામાવલી હવે પ્રારંભ થાય છે. આ ત્રીજા અધ્યાયને ટોટલ 9 નામો લખ્યા છે. કેટલા? મહાપ્રભુજીએ ટોટલ 9 નામ લખ્યા છે. 9. બરાબર? તો એમાંનું આ પહેલું નામ છે મૂલ કાલ ગુણ દ્રષ્ટા. એટલે જ્યારે પ્રભુના પ્રાગટ્યના સમયમાં સર્વ ગુણોપેત કાલહ પરમ શોભન. તો જ્યારે ભગવાનના જન્મ સમયે જે કાલ છે એ સર્વ ગુણ વાળો અને જે સર્વ
થી જે શોભાયમાન થયો, સર્વ ગુણના દ્રષ્ટા અને સર્વ કાલાદિના મૂળ રૂપ, જે પ્રભુના જન્મ સમયે એ પ્રભુ એ સર્વ ગુણોને પ્રગટ કરનાર થયો, જે કાલ જે છે, તો એને કાલને પણ પ્રેરણા આપનારા ભગવાન. બરાબર. તો ફરી સમજીએ કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે જે કાળ જે છે એ સર્વ ગુણો વાળો થયો, જે આવ્યું ને સર્વ ગુણોપેત કાલ પરમ શોભન, તો એ પ્રકારે જે ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે કાલ જે છે એ સર્વ ગુણોને શોભાયમાન કરનારો થયો. તો એ જે છે એ સર્વના એ કાલને પણ ગુણો વાળો કરવા વાળા ભગવાન, એ રીતે. એટલે મૂળ કાલ ગુણ દ્રષ્ટે નમઃ. ખ્યાલ આવ્યો? એટલે આ જે નામ છે એ 10મા સ્કંદના તૃતીય અધ્યાયના 1 થી 8 શ્લોક જે છે જન્મના, એના અનુરૂપ આ નામ છે. આમાં બધા જ આવી ગયા, એક જ નામની અંદર 8 8 શ્લોક આવી ગયા. કે જે કાલની એ સમયે જેટલો જે કાલ શોભાયમાન બન્યો, તો એ જે કાલ શોભાયમાન બન્યો એને પ્રેરણા આપનારા ભગવાન છે. બરાબર. તો મૂળ કાલ ગુણ દ્રષ્ટે નમઃ, એટલે સર્વના આધારભૂત એવા જે જન્મ કાલમાં સર્વ ગુણના પ્રેરકને નમસ્કાર. ખ્યાલ આવ્યો? કે જે સર્વના આધાર રૂપ એવા જે ભગવાન છે, એનો જ્યારે જન્મ થયો, એમનો જ્યારે પ્રાદુર્ભાવ થયો, ત્યારે જે આ કાલ એટલે જે સમય છે એને સર્વ ગુણો વાળો કરવા વાળા ભગવાન, એમને નમસ્કાર છે. ખ્યાલ આવ્યો? એટલે મૂળ કાલ ગુણ દ્રષ્ટે નમઃ. હવે એના પછીનું નામ છે નયનાનંદ ભાજનમ. શું નામ છે? 757મું નયનાનંદ ભાજનમ. એટલે વસુદેવજીને જે પ્રગટ થઈને પોતાના દર્શનથી જે વસુદેવજીના નેત્રોને આનંદ આપનારા ભગવાન. કારણ કે વસુદેવ ઐક્ષત, વસુદેવ ઐક્ષત એટલે વસુદેવજીએ જોયા. પેલા 9મો ને 10મો શ્લોક જે છે ને, કેવા ભગવાનને જોયા. તો આપણે 12 વિશેષણો ચિંતન કરેલા, એ જો આપે બધાએ લખ્યા છે, જોશો તો ખ્યાલ આવશે. તો આ જે નામ છે એની અંદર આ તૃતીય અધ્યાયનો 9મો ને 10મા શ્લોકના ભાવરૂપ નામ છે. તૃતીય શ્લોકના 9મા ને 10મા શ્લોકના ભાવરૂપ આ નામ છે નયનાનંદ ભાજનમ. નયન એટલે નેત્ર, નેત્રને આનંદ આપનારા ભગવાન. પણ ભગવાને કોને આનંદ આપ્યો છે તૃતીય અધ્યાયમાં? તો વસુદેવજીને. કારણ કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું તો સૌથી પહેલા ભગવાનને વસુદેવજીએ જોયા, એટલે વસુદેવજીના નેત્રોને જે આનંદ આપનારા ભગવાન, એટલે પ્રગટ થઈને પોતાનું પ્રાગટ્ય લઈને વસુદેવજીના નેત્રને આનંદનું દાન કરનારા ભગવાનને નમન. એટલે નયનાનંદ ભાજનમ. બરાબર. નયનાનંદ ભાજનાય નમઃ. બરાબર. એટલે પ્રગટ થયેલા પોતાના દર્શનથી વસુદેવજીના નેત્રોને આનંદ પ્રાપ્ત કરાવનારા ભગવાનને નમન કરું છું. બરાબર. એટલે જે 756મું નામ હતું એમાં 1 થી 8 શ્લોક આવી ગયા, અને આજે 757મું નામ છે એમાં 9મો ને 10મો શ્લોક આવી ગયો. બરાબર. એટલે અહીંયા જે છે 155મો શ્લોક વિરામ થયો, જેની અંદર 2 નામ તૃતીય અધ્યાયના આવ્યા. ખ્યાલ આવ્યો આ 2 નામમાં? કે કોઈને આમાં કઈ પૂછવું હોય તો પૂછી લો, હેન્ડ રેઝ કરીને. સારું. તો આપણે 156મા નામ શ્લોકમાં જઈએ છે. 156, 156મો શ્લોક લઈએ છે. વસુદેવ સુખાબ્ધિશ્ચ દેવકી નયનામૃતમ પિતૃ માતૃ સ્તુતઃ પૂર્વ સર્વવૃતાંત બોધક. કેવું સુંદર મહાપ્રભુજીએ નામ લખ્યા છે. વસુદેવ સુખાબ્ધિશ્ચ દેવકી નયનામૃતમ પિતૃ માતૃ સ્તુતઃ પૂર્વ સર્વવૃત્તાંત બોધક. એટલે આ 156મા શ્લોકની અંદર તૃતીય અધ્યાયના 4 નામો છે. કેટલા? 4 નામો છે. બરાબર. એમાં સૌથી પહેલું નામ વસુદેવ સુખાબ્ધિ, અને નામાવલી પ્રમાણે 758મું નામ 758મું નામ છે
વસુદેવ સુખાબ્ધે નમઃ. વસુદેવ સુખાબ્ધે નમઃ એટલે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું એટલે વસુદેવજીના સુખના સમુદ્ર રૂપ એવા ભગવાન. સુખાબ્ધિ, અબ્ધિ એટલે સાગર, સમુદ્ર, એટલે સુખના સાગર રૂપ ભગવાન વસુદેવજી. કારણ કે લૌકિકમાં પણ સંતાનનું પ્રાગટ્ય થાય, પુત્ર કે પુત્રનું, પુત્રીનું, સૌથી પહેલા સમાચાર પિતાને જ આપવામાં આવે. લૌકિકમાં પણ સૌથી વધારે આનંદ જે છે એ પિતાને થાય જ. એટલે અહીંયા તો સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે, એટલા માટે વસુદેવજીને અત્યંત સુખ થયું છે, અત્યંત સુખનો સાગર ઉમડ્યો છે. એટલે વસુદેવજીના સુખરૂપ ભગવાન. બરાબર. આ 758મું નામ છે. હવે 759મું નામ, બીજું નામ જે 156મા શ્લોકનું, દેવકી નયનામૃતમ. દેવકી નયનામૃતમ એટલે નામાવલી પ્રમાણે 759મું નામ, 759મું નામ, દેવકી નયનામૃતાય નમઃ. દેવકી નયનામૃતાય નમઃ લખ્યું. તો દેવકીજીના નેત્રના અમૃત રૂપને નમસ્કાર. દેવકીજીના નેત્રના અમૃત રૂપને નમસ્કાર. એટલે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, જ્યારે દેવકીજીએ દર્શન કર્યા, તો નેત્રના ભગવાન દેવકીજીના નેત્રના અમૃત જેવા છે. ભગવાનના નામે માતા માટે કોઈ પણ પોતાનું સંતાન હોય તો અમૃત કેમ કીધા? જીવની જેમ વાલું હોય. જેને 9 મહિના સુધી ઉદરમાં ગર્ભમાં ધારણ કરેલું હોય, એ જ્યારે સંતાન લૌકિકમાં પણ જો જ્યારે જન્મે તો માતા માટે તો એ આમ પણ અમૃત જેવું જ હોય, જીવથી પણ વધારે વાલું હોય સંતાન. અહીંયા સાક્ષાત જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દેવકીજીના નેત્રના અમૃત રૂપ ભગવાન બને, એમાં શું મોટી નવાઈ. એટલે અહીંયા બીજો અર્થ એવો પણ બતાવ્યો કે દેવકીજીને નિત્ય સુખ દેવા વાળા પ્રભુને નમસ્કાર. રઘુનાથજી જે છે એ બીજો અર્થ બતાવી રહ્યા છે કે દેવકીજીને નિત્ય સુખ આપનાર એવા ભગવાનને, એવા પ્રભુને નમસ્કાર. એટલે જે છે કે કારણ કે દેવકીજી એ સમયે અપાર દુઃખમાં છે, અપાર દુઃખ આપ સહન કરી રહ્યા છે. તો એવા સમયે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે જે ભગવાન જે છે દેવકીજીના નેત્રના જે છે એ અમૃત રૂપ બન્યા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે અહીંયા કીધું દેવકી નયનામૃતમ. એના પછી શું નામ છે? કેવું સુંદર! પિતૃ માતૃ સ્તુતઃ. શું નામ કીધું? પિતૃ માતૃ સ્તુતઃ. એટલે 760મું નામ છે પિતૃ માતૃ સ્તુતાય નમઃ. પિતૃ માતૃ સ્તુતાય નમઃ એટલે એનું અર્થ છે કે પિતા અને માતા વડે જેમની સ્તુતિ કરાયેલી છે એવા ભગવાનને નમસ્કાર. પિતા અને માતા વડે જેમની સ્તુતિ કરાયેલી છે એવા ભગવાનને નમસ્કાર. આ જે નામ છે એ તૃતીય અધ્યાયના 13 થી લઈને 31મા શ્લોક સુધીનું નામ છે. 13 થી લઈને, રેખાબેન માઇક મ્યુટ કરો, 13 થી લઈને 31મા, રેખાબેન માઇક મ્યુટ કરો, રેખાબેન, હા, 13 થી લઈને 31મા નામ સુધીનું આ નામ છે. ખ્યાલ આવ્યો? તૃતીય અધ્યાય. કારણ કે એની અંદર શું છે 13 થી લઈને 31મા સુધી, પહેલા તો વસુદેવજીએ ભગવાનની સ્તુતિ કરી છે અને પછી દેવકીજીએ સ્તુતિ કરી છે. તો પિતૃ માતૃ સ્તુતઃ એટલે અહીંયા અલગ નથી લીધું. જેમની સ્તુતિ પિતા એટલે વસુદેવજી અને દેવકીજી એ બંને દ્વારા જેમની સ્તુતિ કરાયેલી છે એવા પ્રભુને નમસ્કાર. બરાબર? પિતૃ માતૃ સ્તુતઃ. બોલો સ્મિતાબેન. તો જે આગળના 2 શ્લોક છે તેનો 11 અને 12મો શ્લોક આવશે ને? હા, 36 છે. હા, સુંદર. દસમ સ્કંદ તૃતીય અધ્યાય 11મો શ્લોક અને 12મો શ્લોક. વસુદેવ સુખાબ્ધિ અને દેવકી નયનામૃત.
ચલો હવે એના પછી 761મું જે નામ છે પૂર્વ સર્વ વૃતાંત બોધક, પૂર્વ સર્વ વૃતાંત બોધકાય નમઃ. એટલે આ તો આપણને ખબર જ છે કે જ્યારે ભગવાને વસુદેવજી અને દેવકીજીની સ્તુતિ સાંભળી પછી એમને વસુદેવજી અને દેવકીજીને એમના 3 જન્મનો જે છે એ સંબંધ કયો ભગવાને કે 3 જન્મથી આપણો સંબંધ છે. તો સર્વ વૃત્તાંત કઈ રીતે ભગવાનનું તપ કર્યું, કઈ રીતે ભગવાન પ્રસન્ન થયા, શું વરદાન માંગ્યું કે આપના જેવો અમને પુત્ર થાય, યાદ આવે છે બધું. અને ભગવાને પછી વિચાર્યું કે મારા જેવું તો આ જગતમાં બીજું કોઈ નથી, એટલે ભગવાન પોતે જ પુત્ર રૂપે પ્રથમ જન્મે વૃષ્ણિ ગર્ભ રૂપે અવતાર લીધો, બીજા જન્મે વામન રૂપે અવતાર લીધો અને ત્રીજા જન્મે જે છે કે હવે હું અહીંયા આપની સન્મુખ પ્રગટ થયો છું. આવું ભગવાને ત્યાં કીધું. એટલે પૂર્વ સર્વ વૃત્તાંત બોધકાય નમઃ. પહેલાનો સર્વ વૃત્તાંત જેમણે બતાવ્યો છે પોતાના માતા પિતાને, દેવકીજી અને વસુદેવજીને, એવા ભગવાનને નમસ્કાર. આ જે નામ છે એ તૃતીય અધ્યાયના 32 થી લઈને 45માં શ્લોક સુધીનું નામ છે. 32 થી લઈને 45, 32 થી લઈને 45 શ્લોક સુધીનું નામ આમાં આવી ગયું. બરાબર. તો આની સાથે 156મો શ્લોક જે છે એ વિરામ થયો. વસુદેવ સુખાબ્ધિશ્ચ દેવકી નયનામૃતમ પિતૃ માતૃ સ્તુતઃ પૂર્વ સર્વ વૃત્તાંત બોધક. આમાં 4 નામ આવ્યા. હું ફરીથી સંક્ષિપ્તમાં લઈ લઉં છું, કદાચ કોઈને લખવાનું કઈ બાકી હોય કે ના સમજાયું હોય તો જો સૌથી પહેલું નામ આવ્યું વસુદેવ સુખાબ્ધિ, એટલે વસુદેવજીના જે છે સુખ સમુદ્ર રૂપ ભગવાનને નમસ્કાર. એના પછી આવ્યું દેવકી નયનામૃતમ, એટલે દેવકીજીના નેત્રના સાગર રૂપ, અમૃતના સાગર રૂપ એવા ભગવાનને નમસ્કાર. નેત્રોના અમૃત રૂપ, અથવા તો બીજો અર્થ કર્યો કે દેવકીજીને નિત્ય સુખ આપનારા એવા ભગવાનને નમસ્કાર. એના પછી પિતૃ માતૃ સ્તુતાય નમઃ, એટલે જેમની સ્તુતિ પિતા અને માતા દ્વારા કરાયેલી છે, એટલે વસુદેવજી અને દેવકીજી દ્વારા જેમની સ્તુતિ કરાયેલી છે એવા ભગવાનને નમસ્કાર. અને પછી શું કીધું? પૂર્વ સર્વ વૃત્તાંત બોધક, એટલે ભગવાને જેમને પોતાનું પૂર્વ સર્વ વૃત્તાંતનો બોધ કરાયો છે એવા ભગવાનને નમસ્કાર. કે વસુદેવ અને દેવકીજીને પોતાનું આગળના 3 જન્મનો સર્વ વૃત્તાંતનો બોધ કરાવ્યો છે એવા ભગવાનને નમસ્કાર. તો આ રીતે આપણે 156માં શ્લોકના 4 નામોને જોયા અને 155ના શ્લોકના છેલ્લા 2 નામ હતા. એટલે ટોટલ કેટલા નામો થયા? 6 નામ તૃતીય અધ્યાયના. બરાબર, તૃતીય અધ્યાયના 6 નામ થયા. હવે 3 નામ બાકી રહ્યા. એ છે 157માં શ્લોકમાં જે છે એની અંદર 3 નામો છે તૃતીય અધ્યાયના. હવે કયો શ્લોક છે 157મો? ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ સર્વેશ્વત્વ પ્રકટનો માયાવતત્કારક. હવે એમાં સૌથી પહેલું લઈએ ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ. બરાબર. તો 762મું નામ થયું નામાવલી પ્રમાણે. 762મું નામ છે ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતયે નમઃ. ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કર સ્થિતયે નમઃ. બરાબર. તો આનો શું અર્થ થાય કે ગોકુલમાં આગમન રૂપ લીલા કરવા માટે વસુદેવજીના હસ્તમાં જેમની સ્થિતિ છે એવા ભગવાન. એટલે હવે વસુદેવજીએ જે છે એ ભગવાનને ગોકુલમાં પધરાવા માટેની તૈયારી કરી. સુંદર મજાની જે છે આપણી ભાષામાં ઝાંપીજી સિદ્ધ કરી. આપણે એ સમયે ઝાંપીજીનો ભાવ જોયેલો.
હું તો જેમ જેમ આ બધું આવતું જાય મને તો બધું યાદ આવતું જાય છે કે કઈ કઈ વસ્તુ લીધી હતી, કોઈને યાદ હોય કે ન હોય. તો આપણે ત્યારે ઝાંપીજીનો પણ ચિંતન કર્યું હતું કે ઝાંપીજી કઈ રીતે કરવા જોઈએ. અહીંયા પણ વસુદેવજીએ તો એક ટોપલાની અંદર સુંદર વસ્ત્ર બિછાયું, ભગવાન પ્રાકૃત બાળક બની ગયા અને એની અંદર હવે ભગવાનને પધરાયા. અને હવે વસુદેવજીએ વિચાર્યું કે પ્રભુને ગોકુલમાં પધરાવવા પ્રભુની આજ્ઞા પ્રમાણે. તો અહીંયા એ ભાવનું નામ કીધું ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ. આમાં મારે શ્લોક લખવાનો રહી ગયો છે, પણ આપ જોઈ લેજો. એમાં જેવી ત્યાં ભગવાનના જે શ્લોકો વિરામ થાય છે પછી વસુદેવજી જે છે એ ભગવાનને પધરાવવા માટેની તૈયારી કરે છે. બરાબર, એટલે એ ભાવનું અહીંયા નામ છે ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ. એટલે શ્રી ગોકુલમાં હવે પધરાવવા માટે અથવા પધારવા માટે વસુદેવજીના કરમાં જેમની સ્થિતિ છે, વસુદેવજીના હસ્તમાં જે બિરાજમાન છે એવા પ્રભુને નમસ્કાર. બરાબર, આ 762મું નામ છે. હવે 763મું નામ સર્વેશ્વત પ્રગટન, એટલે સર્વેશ્વ પ્રગટનાય નમઃ. સર્વેશ્વ પ્રગટનાય નમઃ. આનો અર્થ શું થાય? સર્વનું નિયંત્રણ કરવાના સામર્થ્યને પ્રગટ કરનારા એવા ભગવાનને નમસ્કાર. સર્વનું નિયંત્રણ કરવા વાળા અથવા તો કરવાનું સામર્થ્ય જેની અંદર બિરાજે છે એવા ભગવાનને નમસ્કાર. સર્વનું નિયંત્રણ એટલે આ જે નામ છે એ તૃતીય અધ્યાયના 48, 49 અને 50માં શ્લોકના ભાવનું નામ છે. 48 થી 50માં શ્લોકમાં એટલે ભગવાનને જ્યારે પધરાવવા માટે વસુદેવજી જે છે એ હવે જે પધારે છે તો સર્વ દ્વારપાળોનો નિંદ્રા આવી જાય છે, દ્વાર આપોઆપ ખુલી જાય છે, બેડીઓ ખુલી જાય છે અને જે જોર મુસળધાર વરસાદ વરસતો હોય છે પણ શેષનાગજી જે ફણા કરે છે, યમુનાજી જે માર્ગ આપે છે, તો આ બધાનું જે નિયંત્રણ કરવા વાળા એવા ભગવાનને નમસ્કાર. ખ્યાલ આવ્યો? એટલે સર્વનું નિયંત્રણ કરવા વાળા ભગવાનને નમસ્કાર. સર્વેશ્વત પ્રગટન એટલે સર્વને નિયમમાં રાખવા વાળા, રાખવાનું જેમની અંદર સામર્થ્ય છે એવા ભગવાનને નમસ્કાર. ખ્યાલ આવ્યો? ચલો હવે 764મું નામ માયા વ્યતત્કારક. બરાબર, તો એનો ભાવરૂપ નામ છે 764મું 764 માયા વ્યતત્ય કારકાય નમઃ. માયા વ્યતત્ય કારકાય નમઃ. તો આ જે નામ છે એની અંદર છે કે યોગ માયાના સ્થાનમાં ફેરફાર કરાવનારને નમસ્કાર. યોગ માયાના સ્થાનને પરિવર્તિત એટલે બદલાવા વાળા ને નમસ્કાર. એટલે જે ગોકુલમાં પ્રગટ થઈ છે એ યોગ માયાને પોતે મથુરા મોકલી અને જે પોતે મથુરામાં પ્રગટ થયા છે તો એ પોતે હવે ગોકુલમાં પધાર્યા. તો જે યોગ માયાના સ્થાનને જેમણે ફેરફાર કર્યો છે, પરિવર્તિત કર્યું છે, જેમણે યોગ માયાના સ્થાનને બદલ્યું છે એવા ભગવાનને નમસ્કાર. એટલે ભગવાન પોતે ગોકુલ આવી ગયા અને જેમણે માયાને મથુરામાં મોકલી છે એવા ભગવાનને નમસ્કાર. બરાબર, તો આ 157મો શ્લોક છે જેની અંદર 3 નામો જોયા. ફરીથી હું સંક્ષિપ્તમાં લઈ લઉં છું. ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિત સર્વેશ્વત્ય પ્રગટનો માયા વ્યતત્કારક. એટલે પહેલું નામ જોયું ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ. એટલે શ્રી ગોકુલમાં હવે પધારવા માટે વસુદેવજીના હસ્તમાં જે સ્થિત છે એવા ભગવાન, જે વસુદેવજીના હસ્તમાં જે હવે બિરાજમાન છે, ગોકુલમાં ગતિ કરવા માટે, ગોકુલમાં પધારવા માટે જે વસુદેવજીના હસ્તમાં જે બિરાજમાન છે એવા ભગવાનને નમસ્કાર.
એના પછી આવ્યું સર્વેશ્વત પ્રગટન, એટલે સર્વને નિયમમાં રાખવાનું જેમની અંદર સામર્થ્ય છે એવા ભગવાનને નમસ્કાર. સર્વને એટલે કે જેમના દ્વારા બધી બેડીઓ ખુલી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા, બધા જે દ્વારપાળો ચોકીદારો સૂઈ ગયા, પછી મુસળધાર વરસાદમાં પણ જેમને શેષનાગની જેમને છાયા મળી, યમુનાજીએ જે માર્ગ આપ્યો, તો સર્વ રીતે જેમણે બધું નિયંત્રણમાં જેમનું રાખવાનું જેમનામાં સામર્થ્ય છે એવા ભગવાનને નમસ્કાર. અને માયા વ્યતત્કારક, એટલે જેમણે માયાના સ્થાનમાં પરિવર્તન કર્યું એવા ભગવાનને નમસ્કાર. એટલે જે ગોકુળમાં જે જન્મેલી માયાને મથુરા મોકલી અને પોતે જે મથુરામાં જેમનું પ્રાગટ્ય થયું છે અને પોતે ગોકુળ આવ્યા, તો જે સ્થાનમાં ફેરફાર કર્યો એવા ભગવાનને નમસ્કાર. બરાબર. તો અહીંયા 157મો શ્લોક જે છે વિરામ થયો, અને એની સાથે તૃતીય અધ્યાયના નામો પણ વિરામ થયા. આપણે જે 155માં શ્લોકમાં 2 નામ જોયા, 156માં શ્લોકમાં 4 નામ જોયા, અને 157માં શ્લોકમાં 3 નામ જોયા. એટલે 2, 4 અને 3 કેટલા થયા? 2 ને 4 6 અને બીજા 3 એટલે 9 નામ થયા. આ 9 નામો દસમ સ્કંદના તૃતીય અધ્યાય, ત્રીજા અધ્યાયના શ્રી મહાપ્રભુજીએ લખ્યા છે. ખ્યાલ આવ્યો? આમાં કોઈને કઈ હવે પ્રશ્ન હોય તો હેન્ડ રેસ કરીને પૂછી લો. હા, ભારતીબેન. જયભાઈ, વસુદેવ દેવકીના પૂર્વ જન્મના જરા નામ કહેશો? 2 વસુદેવજી અને દેવકીજીના. હા, એક વૃષ્ણિ સુતપા. હા, વૃષ્ણિ અને સુતપા, પછી અદિતિ અને કશ્યપ, અને આ જન્મમાં વસુદેવજી ને દેવકીજી. વૃષ્ણિ સુતપાના ઘેરે કયા બાળક પ્રગટ થયા? વૃષ્ણિ ગર્ભ. વૃષ્ણિકર. એના માટે એમને વૃષ્ટિ ધુર્ય કહેવાય. વૃષ્ણિ અને સુતપા. વૃષ્ણિ. કૃષ્ણિ. હા. ચલો, બીજા કોઈને? બધાને સમજમાં આવી ગયા હશે. આ 9 નામ તૃતીય અધ્યાયના છે. બરાબર. આપણે ત્રીજા અધ્યાયના 9 નામોનું ચિંતન કર્યું. હવે જુઓ, ચોથા અધ્યાયના મહાપ્રભુજીએ કેવલ 2 જ નામ આમાં લખ્યા છે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં. એ પણ આપણે લઈ લઈએ છીએ, કારણ કે યાદ કરો, ચોથા અધ્યાયમાં બહુ કઈ ભગવદ લીલાની બધી માયાનું કાર્ય આવેલું. ચોથો અધ્યાય યાદ કરો તો એની અંદર શું હતું? માયાનું કાર્ય હતું, કે માયા જે છે એ પેલું રુદન કરે છે, કંસ દોડતો આવે છે, અને પછી જ્યાં પેલું પટકે છે, શિલા ઉપર પટકવા જાય છે, ત્યાં અષ્ટભુજા ધારણ કરીને જે યોગ માયા કંસને કહે છે કે ભાઈ, તને મારનારો તો ક્યાંય જન્મી ચૂક્યો છે, એટલે હવે તું આ જે બધાને મારવાનું બંધ કર, વસુદેવ દેવકીજીને હેરાન કરવાનું બંધ કર, અને પોતે પધારી જાય છે. અને મુકેશભાઈ માઇક મ્યુટ કરો. અને મુકેશભાઈ, એવા બધા આવી જાય, માઇક મ્યુટ કરી દો. ભાઈ, જે લોકો પહેલી વાર જોડાયા છે ક્યાં તો નવા જોડાયા છે, એમને કરબદ્ધ વિનંતી છે, બંને લિંકમાં આપને જો માઇક મ્યુટ અનમ્યુટ ન આવડતું હોય તો કોઈક આપના ઘરે જે હોય શીખી લો, ક્યાં તો પછી માઇક અનમ્યુટ કરવું જ નહીં. બરાબર? કારણ કે વચ્ચે ખલેલ પાડવી નહીં. કારણ હું એકવાર જો રિમૂવ કરી દઈશ તો આપ ફરી સત્સંગમાં નહીં જોડાઈ શકો. તો એટલા માટે કૃપા કરો, મારે કોઈની જોડે એવું કરવું નથી, પણ વચ્ચે ડિસ્ટર્બ ન કરો માઇક અનમ્યુટ કરીને. ન આવડતું હોય તો ન કરશો, પણ માઇક મ્યુટ રાખો, કારણ કે એનાથી ઇકો પડશે ને, બીજા વૈષ્ણવોને અવાજ નહીં આવે મારો. તો ચોથા અધ્યાયની અંદર જે છે એમાં કેવલ માયાનું કાર્ય છે.
તો એની અંદર જે છે ત્યાં પછી કંસને કીધું કે ભાઈ તને મારનાર તો ઓલરેડી જન્મી ચૂક્યો છે, તો હવે તું આ તારી દુષ્ટતા બંધ કર. અને પછી ત્યાં કંસ જે છે વસુદેવ દેવકીજીની માફી માંગે છે, યાદ આવે છે? અને પછી વસુદેવ દેવકીજીને છોડે છે અને પછી પાછા પોતાના દૈત્યો જે છે મંત્રીઓ જોડે મંત્રણા કરે છે કે હવે શું કરવું. ખ્યાલ આ સંક્ષેપમાં મેં ચોથા અધ્યાયનું કીધું. એટલે આ માયાનું કાર્ય છે, એટલે બહુ એટલું બધું મહાપ્રભુજીને પણ બહુ રસ નથી, એટલે બે જ નામમાં આખો ચતુર્થ અધ્યાય જે છે એ સંક્ષિપ્તમાં આપે કહી દીધો છે. 158મો જે શ્લોક છે એની અંદર પહેલી પંક્તિ એમાં બે નામ છે. જ્ઞાન મોહિત દુષ્ટેશ પ્રપંચાસ્મૃતિ કારણમ. જ્ઞાન મોહિત દુષ્ટેશ પ્રપંચાસ્મૃતિ કારણમ. આ બે નામ જે છે એ ચતુર્થ અધ્યાયને અનુરૂપ લખ્યા છે. એટલે એમાં સૌથી પહેલું નામ છે જ્ઞાન મોહિત દુષ્ટેશ. એટલે નામાવલી પ્રમાણે 765મું નામ 765. જ્ઞાન મોહિત દુષ્ટેશાય નમઃ. જ્ઞાન મોહિત દુષ્ટેશાય નમઃ. એટલે જ્યારે આનો અર્થ શું થાય કે દુષ્ટેશ, દુષ્ટનો ઈશ એવો કંસ, જો દુષ્ટેશાય એટલે દુષ્ટનો ઈશ, દુષ્ટ લોકોનો ઈશ એવા કંસને પણ જ્ઞાનથી મોહિત કરનારા. એટલે દેવકીજીના ગર્ભનો જ્યારે 8મો ગર્ભ જન્મ થયો છે અને આ જ 8મો ગર્ભ મારો કાળ છે એવું જ્ઞાન જે કંસને થયું અને એનાથી કંસ વિવળ બની ગયો. જ્યારે એને ખબર પડી કે 8મો ગર્ભ જે છે એ તો ક્યાંય, અને જ્યારે યોગ માયાએ કીધું કે તને મારનારો તો જન્મી ચૂક્યો છે, એટલે ત્યારે પણ કંસ વિવળ બની ગયો. એટલે કંસને જે છે એ અત્યંત વિવળ કરી દેનારા, પોતાના જ્ઞાનથી મોહિત કરીને જે દુષ્ટ જે કંસ છે એને જે કહેવાય કે એકદમ જે વિવળ કરી દેનારા એવા ભગવાન કૃષ્ણને નમસ્કાર. ખ્યાલ આવ્યો? જ્ઞાન મોહિત દુષ્ટેશ એટલે કંસને વિવળ કરનારા ભગવાનને નમસ્કાર. કંસને 2 વખત વિવળ થયો ચોથા અધ્યાયમાં. એક તો જ્યારે દ્વારપાળો દ્વારા ખબર પડી કે દેવકીને ત્યાં 8મો જે છે 8મું સંતાન જન્મી ચૂક્યું છે, એટલે કંસ વિવળ બની ગયો અને દોડતો પછી આવ્યો. અને જ્યારે યોગ માયાના મુખે સાંભળ્યું કે તને મારનારો તો ક્યારનોય બીજા સ્થાને જન્મી ચૂક્યો છે, ત્યારે પણ કંસ વિવળ બન્યો. એટલે આ બધું આ એક જ નામમાં આવી ગયું કે જે કંસને જે છે જ્ઞાન મોહિત દુષ્ટેશાય નમઃ. દુષ્ટ ઈશ, દુષ્ટનો ઈશ એવા કંસને જે છે પોતાના જ્ઞાનથી મોહિત કરનારા, એટલે એને વિવળ કરનારા ભગવાનને નમસ્કાર. બરાબર. અને છેલ્લું નામ ચોથા અધ્યાયનું જે આપણે હવે જે લેવાનું છે બીજું, પ્રપંચાસ્મૃતિ કારણમ 766મું. પ્રપંચાસ્મૃતિ કારણાય નમઃ. પ્રપંચાસ્મૃતિ કારણાય નમઃ. એટલે આનો અર્થ એ છે કે યશોદાજીને જે છે એ યાદ નથી, કારણ કે જ્યારે સંતાન ઉત્પન્ન થયું ત્યારે જશોદાજીને એ જે છે પોતાને બાળક જન્મ્યું છે કે બાળકી એ જેમને યાદ રહ્યું નથી, એ ભૂલવાડી દીધું છે, એવા એના કારણરૂપ ભગવાનને નમસ્કાર. ખ્યાલ આવ્યો? યશોદાજીને એ પ્રકારનું જ્ઞાન ન થયું કે મારા ગર્ભમાંથી પુત્રનો જન્મ થયો છે કે પુત્રીને, એનું વિસ્મરણ કરાવી દેનાર ભગવાનને નમસ્કાર. ખ્યાલ આવ્યો? તો એ રીતે જે છે અહીંયા પ્રપંચાસ્મૃતિ કારણમ, પ્રપંચની સ્મૃતિને જે છે વિસ્મૃત કરવા વાળા એવા ભગવાનને નમસ્કાર. તો અહીંયા જે આ બે નામ થયા, જ્ઞાન મોહિત દુષ્ટેશ અને પ્રપંચાસ્મૃતિ કારણમ, આ બે જે નામ છે ચતુર્થ અધ્યાયના છે. અને એની સાથે ચોથા અધ્યાયના નામ જે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં એ વિરામ થયા. આગળ જે છે 158મા શ્લોકની બીજી પંક્તિથી તામસ પ્રકરણના નામ પ્રારંભ થાય છે. એ આપણે અત્યારે લેવાના નથી, એ આપણે જ્યારે તામસ પ્રકરણના અધ્યાયો લઈશું ત્યારે લઈશું. આપણે આ 4 અધ્યાય જે આપણે જન્મ પ્રકરણના લીધા એના નામોનું ચિંતન કર્યું. બરાબર. અને આ જે બે નામ છેલ્લે લીધા એ ચતુર્થ અધ્યાયના નામ લીધા, જ્ઞાન મોહિત દુષ્ટેશ પ્રપંચાસ્મૃતિ કારણમ.
એટલે પોતાના જ્ઞાનથી મોહિત કરનારા. કોને? તો દુષ્ટે સહ એટલે કંસને મોહિત કરનારા, કંસને વિવળ બનાવનારા એવા ભગવાનને નમસ્કાર. અને પ્રપંચા સ્મૃતિ કારણમ એટલે યશોદાજીની પ્રપંચની વિસ્મૃતિ કરનારા, કે એમના ગર્ભમાંથી પુત્રનો જન્મ થયો છે કે પુત્રીનો, બાળક જન્મ્યું છે એટલી જ ખબર છે, પણ એ યાદ નથી રહ્યું કે પુત્ર થયો છે કે પુત્રી. તો એનું વિસ્મરણ કરવાના કારણરૂપ જે ભગવાન છે એમને નમસ્કાર. તો અહીંયા ચતુર્થ અધ્યાયના નામો પણ જે છે શ્રી મહાપ્રભુજીની અપરંપાર કૃપાથી વિરામ થયા. એની સાથે જન્મ પ્રકરણના પણ નામો જે છે એ વિરામ થયા. ચલો હવે આમાં કોઈને કઈ પ્રશ્ન? શ્યામ મહેશ્વરી, શ્યામભાઈ જે હોય विवल मतलब आतुर कर देने वाले, क्योंकि जब कंस को पता चला कि देवकी जी के गर्भ से अष्टम जो संतान उत्पन्न हो चुका है, तो जब पता है कि ये 8वां संतान ही मेरा काल है, तो कैसी अंदर से वो तालावेली होगी कि मैं कब जाऊं देवकी जी के पास और कब 8वें संतान का मैं वध करूं. तो एक प्रकार की वो जो तालावेली है वो विवल कहते हैं, गुजराती में वो विवल दशा ख्याल है. और जब योग माया के मुख से जब सुना कि भाई तुम्हें जो मारने वाला है वो तो कब का दूसरे स्थान पे जन्म ले चुका है, तब भी जो कंस को आतुरता हुई कि भाई कौन होगा, कहाँ पे उसका जन्म हुआ होगा. तो वो भी जो एक प्रकार की तालावेली आतुरता है वो पैदा करने वाले, वो उत्पन्न करने वाले भगवान को नमस्कार. ये प्रकार है. जय श्री कृष्ण. चलो तो અહીંયા આપણે હજી કોઈને કઈ પ્રશ્ન હોય તૃતીય કે ચતુર્થ અધ્યાયમાં તો પૂછી શકે છે. હવે મને આખો તાળો મેળવીને કહો, અરે પ્રશ્ન પૂછતા ડલા કોઈએ ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું. મને એક સંખ્યા કહો, ચારે અધ્યાયના થઈને કેટલા નામો લીધા આપણે જન્મ પ્રકરણના? પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર ક્યાં તો બધા ચેટમાં લખી દો કે કેટલા નામો થયા. પ્રથમ અધ્યાયના કેટલા નામ લીધા, બીજા અધ્યાયના કેટલા, ત્રીજાના કેટલા અને ચોથાના કેટલા, કેટલા નામો થયા ગણો. 38. મેં પહેલા જ કીધું ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું, કેમ સમજમાં નથી આવી રહ્યું? મીનાબેન, પ્રજ્ઞાબેન, પહેલા અધ્યાયના 11 જન્મ પ્રકરણના, બીજા અધ્યાયના 16, ત્રીજા અધ્યાયના 9 અને ચોથા અધ્યાયના 2. ટોટલ કેટલા થયા? 38. બધાને એ જ આવે છે ને આપણું. અને આ જન્મ પ્રકરણ ચારે ચાર જન્મ પ્રકરણ જ છે હો. ચારે ચાર જન્મ પ્રકરણ જ લખેલું છે. હા હા, એટલે તો તમે એવું બોલે ને પહેલો અધ્યાય જન્મ પ્રકરણ. હા એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાયમાં તમે જુદું બોલવાનું કહ્યું એટલે હું 1 2 3 4 બોલી. સુંદર. ચલો, એટલે જન્મ પ્રકરણનો પ્રથમ અધ્યાય એના આપણે 11 નામો લીધા, દ્વિતીય અધ્યાય એના 16 નામો, તૃતીય અધ્યાયના 9 નામો અને ચતુર્થ અધ્યાયના 2. બરાબર. એટલે જે તાળો મળતો હોય 38 થાય છે ને, મેં અહીંયા લખ્યું નથી. તો એ જે થતો એટલા નામો શ્રી મહાપ્રભુજીએ જે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર પ્રગટ કર્યા છે. તો અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામના જન્મ પ્રકરણના નામો જે છે વિરામ થયા. શ્લોક ફરીથી એકવાર રિપીટ કરી દઉં. પુરુષોત્તમ સહસ્ત્ર નામના શ્લોક છે 149, 149 થી લઈને 155 ની પહેલી પંક્તિ, અડધો શ્લોક એટલે 154 એન્ડ હાફ. કારણ કે 155મો આખો શ્લોક નહીં, પણ પ્રથમ પંક્તિ સુધી જે છે એ 4 અધ્યાય સુધીના નામો શ્રી મહાપ્રભુજીએ લખ્યા છે. 149 થી લઈને 155 શ્લોકની પ્રથમ પંક્તિ સુધી. હેલો. તો આટલા નામો જન્મ પ્રકરણ એટલે દસમ સ્કંદના 1 થી 4 નામોના શ્રી મહાપ્રભુજીએ આપે પ્રગટ કર્યા છે. બોલો ઉષાબેન. બસ એ આ જ હતું, બીજું નવું નથી કશું. સારું.
બરાબર. તો અહીંયા આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર ચિંતન કર્યું. કાલે આપણે ત્રિવિધ નામાવલીની અંદર પ્રવેશ કરીશું. જન્મ પ્રકરણના ત્રિવિધ નામાવલીમાં મહાપ્રભુજીએ કયા કયા જે નામાવલી પ્રગટ કરી છે, કાલથી આપણે એનો રસાસ્વાદ માણીશું. બરાબર. કાલે તો આપણે ત્રિવિધ નામાવલીનું સ્વરૂપ સમજીશું, એની ટીકા આદિનું જે છે, કોને રચી છે, શું છે એનું ચિંતન કરીશું, કોના માટે રચી છે થોડું એનું ચિંતન કરીશું, અને પછી આપણે નામાવલીમાં પ્રવેશ કરીશું. બરાબર. ત્રિવિધ નામાવલી પણ હું જ્યાં સુધી માનું છું બધા પાસે બિરાજમાન હશે ગ્રંથ ત્રિવિધ નામાવલી. એવું નથી ને કોઈ કે જેને નામ જ ના સાંભળ્યું હોય ત્રિવિધ નામાવલી, કે ન ખબર હોય તો મને કહો તો આપણે થોડું એનું બતાવી દઈએ. તો એ ગ્રંથ જે છે ત્રિવિધ નામાવલી પાઠનો, એ આપે સાથે રાખવાનો કાલે. જેમ અત્યારે તમે પુરુષોત્તમ સહસ્ત્ર નામ બધા લઈને બેઠા હશો, બધાના જો કે વિડીયો તો મોસ્ટલી બધાના બંધ જ હોય છે, પણ જેટલા પણ હોય તો આપ એ કાલે ત્રિવિધ નામાવલી જે છે એ આપ સાથે રાખજો, તો આપને વધારે વિશેષ સમજમાં આવશે. બધાની પાસે છે ને ત્રિવિધ નામાવલી? હા બોલો દીપુબેન. મારી પાસે નથી જયભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી પાસે નથી ત્રિવિધ નામાવલી. હોય જ. આપની જોડે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે? હા, એ પુસ્તક ની અંદર છે, નિત્ય સેવા સંગીત સાગર ની અંદર ત્રિવિધ નામાવલી હોય જ. કોઈ પણ મોટું પુસ્તક હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર નામની પાછળ ત્રિવિધ નામાવલી આપવામાં આવે જ છે મોટે ભાગે. અચ્છા, હું ચેક કરી લઈશ ફરીવાર. હા, જય શ્રી કૃષ્ણ. તો બી કોઈની જોડે જો પીડીએફ ત્રિવિધ નામાવલી હોય PDF માં તો મને આપજો, તો હું ગ્રુપમાં શેર કરી દઉં. કારણ કે મારી જોડે PDF માં એકલી ત્રિવિધ નામાવલી નથી. તો કોઈની પાસે બિરાજતી હોય તો મને મોકલી આપજો, તો હું શેર કરી દઉં. ચલો, આનંદ થયો. પુરુષોત્તમ સહસ્ત્ર નામ જોતામાં એ પણ લેવાઈ ગયું, અને પછી ત્રિવિધ નામાવલી આપણે કાલથી લઈશું. ચલો, હવે આપણે વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. 84 વૈષ્ણવના